નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 87માં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીએ તો કચ્છમાં ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જગ્યાએ તોફાની પવનની સાથે વરસાદ વરસવાનો શરૂ થયો છે. નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ નોંધાયો છે. નખત્રાણામાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. નાના અંગિયા અને સાંગનારા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે. ભચાઉ અને અબડાસા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. તો આ તરફ ભુજ અને નખત્રાણામાં પંથકમાં પણ કમોસમી વરસાદ છે તે વીજ અને સાથે જ આવી ચૂક્યો છે. ત્યારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે. કચ્છમાં ભારે ગરમી અને બફારા અને ઉકળાટ બાદ હવે વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે. અનેક જગ્યાઓ પર તોફાની પવનની સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ છે તેણે દસ્તક દીધી છે. તો નાના અંગિયા અને સાંગનારા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર આપી રહ્યા છે. મહેન્દ્ર, વીજળીના કડાકા બડાકા સાથે કમોસમી વરસાદ કચ્છની અંદર ખાબક્યો, શું છે જાણકારી? જી ચોક્કસ આપને જણાવી દઉં કે કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ છે તે નોંધાયો છે. સમગ્ર દિવસમાં ભારે ગરમી બાદ આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ડિબાંગ વાદળો સાથે ક્યાંક છાંટણા પણ થયા હતા. અને હાલ જે કહી શકાય તેમ ભચાઉ અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તો સાથોસાથ ભુજ નખત્રાણા પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. કહી શકાય તેમ અબડાસાના જે નખત્રાણા તાલુકો છે તેમાં કરા સાથે આજે વરસાદ થયો હતો અને ક્યાંક ને ક્યાંક આ નખત્રાણા શહેરમાંથી જે હાઈવે પસાર થાય છે તેમાં મોટા ભાગે પાણીનો વહેણ નીકળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. નખત્રાણાના નાના અંગિયા, સાંગનારા, દેવપર સહિતના ગ્રામ્ય પંથકમાં આજે કહી શકાય તેમ શેરીમાં ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા. જી, તમામ જાણકારી આપી તે બદલ ધન્યવાદ. તો આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસવાનો યથાવત છે. ધરમપુરના અંતરિયાળ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે તોફાની વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે ધરમપુરના અંતરિયાળના અનેક જે વિસ્તારો છે તેની અંદર પણ વરસાદ નોંધાઈ રહ્યો છે. તો હવામાન વિભાગે જે પ્રમાણે કમોસમી વરસાદની આગાહી કરેલી છે તે પ્રમાણે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસવાનું હજુ પણ યથાવત છે. ત્યારે ધરમપુરના અંતરિયાળ વિસ્તારો છે, ગ્રામ્ય પંથકો છે, તેની અંદર પણ અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે તોફાની વરસાદ પણ જોવા મળી રહ્યો છે. તો હજુ પણ જિલ્લામાં વરસાદની જે હવામાન વિભાગે આગાહી કરી છે તે હજુ યથાવત છે અને વરસાદ વરસે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ છે. તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે અને વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારોની અંદર તો કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો આ સાથે જ જિલ્લાની અંદર સતત ત્રીજા દિવસે વરસાદ વરસવાનું યથાવત છે. ધરમપુરના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પણ તોફાની વરસાદ જોવા મળ્યો છે. ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં કરા સાથે તોફાની વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હજુ પણ જિલ્લાની અંદર વરસાદ વરસી શકવાની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા પ્રબળ ગણવામાં આવી રહી છે. તો આજ મુદ્દે મયુર જોશી અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે. મયુર, વલસાડની અંદર સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, શું છે પરિસ્થિતિ ત્યાંની હાલ? જી લખમા, વલસાડ જિલ્લાના વાતાવરણમાં હાલ પલટો છે. જિલ્લાના સતત ત્રીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. ધરમપુરના અંતરિયાળ વિસ્તારની અંદર પણ વરસાદ છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે તોફાની વરસાદ વરસ્યો છે. તો ધરમપુરના નરગરજી, બોપી, હનુમંતમાળ સહિતના વિસ્તારમાં પણ વરસાદ છે. હજુ પણ જિલ્લામાં વરસાદ હવામાન વિભાગની આગાહી છે. જી લખમા. જી મયુર, તમામ જાણકારી આપેલ તે બદલ ધન્યવાદ. તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારો અને ગ્રામ્ય પંથકોની અંદર તોફાની વરસાદ વરસવાનો શરૂ થયો છે અને કરા સાથે વરસાદ નોંધાયો.
તો આ તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી વાતાવરણ અમરેલી જિલ્લાની અંદર પણ જોવા મળ્યો છે. પવનની ગતિમાં પણ વધારો થઈ ચૂક્યો છે, તો ક્યાંક વધુ અને ક્યાંક ઓછો વરસાદ છે તે પણ નોંધાઈ રહ્યો છે. અમરેલીના વડેરા અને નાના ભંડારિયામાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે પવનના કારણે વૃક્ષો અને દિવાલો ધરાશાય થયા હોવાની પણ જાણકારી મળી રહી છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના જે મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે અમરેલી જિલ્લાની અંદર થઈ ચૂક્યો છે. ત્યારે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો પણ આવ્યો છે. ભારે પવનના કારણે વૃક્ષો અને દિવાલો પણ ધરાશાય થઈ છે. તો પરેશ પરમાર અમારા સંવાદદાતા આ મુદ્દે વધુ વિગતો આપી રહ્યા છે ફોનલાઈન પર. પરેશ, અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો, શું છે જાણકારી? જી બિલકુલ, આજે અમરેલી જિલ્લામાં બપોર બાદ અચાનક જ જે વાતાવરણમાં પલટો જો કે હવામાન વિભાગે આગાહી તો કરી જ હતી, એ પ્રમાણે જ વાતાવરણમાં પલટો દેખાયો છે અને પલટાને લઈને આજે ભારે પવન અને કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યાં કરાઓની સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાનું જે બાબરા છે, બાબરાની અંદર પણ તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. બાબરાની અંદર ધોધમાર વરસાદ સાથે ક્યાંક કેબિનોના પતરાઓ ઉડ્યા છે, ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થયા છે, દિવાલો પણ પડી છે, તેવા દ્રશ્યો સામે આવે છે. ત્યારે અમરેલી જિલ્લાનું જે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ, ભારે વરસાદ, પવન સાથે વરસાદ જે વરસ્યો છે, કરાની સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે બાબરા સહિત અમરેલી ના જે વડિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ વરસાદ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લાની અંદર આજે જે કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂતોની ચિંતાઓમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે ખેડૂતોને જે અત્યારે વાવેતર હોય છે, તલી છે, બાજરી છે, એના માટે આ કમોસમી જે વરસાદ છે, કરાની સાથે જે વરસાદ વરસ્યો છે, ક્યાંક ભારે પવનને હિસાબે પણ જે ખેડૂતોનો જે પાક છે એ પાક ખેતરોની અંદર જમીન દોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની જે ચિંતા છે એમાં વધારો થયો છે, જેને લઈને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આપણે કહી શકીએ છીએ. જી પરેશ, તમામ જાણકારી આપી તે બદલ ધન્યવાદ. અમરેલીના વડેરા અને નાના ભંડારિયા વિસ્તારોમાં પણ વરસાદે દસ્તક દીધી છે. તો આ તરફ જસદણ અને વિંછિયા પંથકની અંદર પણ વરસાદી વાતાવરણ છવાયું છે અને વાતાવરણમાં પલટો નોંધાયો છે. તો રાજકોટના જસદણ અને વિંછિયા પંથકમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી, તે પ્રમાણે જ વાતાવરણ પલટી ચૂક્યું છે. હવામાન વિભાગે 3 દિવસની જે આગાહી કરી છે તેની અંદર સૌરાષ્ટ્રમાં પણ પવન સાથે કમોસમી વરસાદ પડશે. સાથે જ સૌરાષ્ટ્રના અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પણ કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે અને તે અંતર્ગત જ જસદણ અને વિંછિયા પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો. હવામાન વિભાગે જે 3 દિવસની આગાહી કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ વરસવાનો શરૂ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ચૂકી છે, તો ખેડૂતોની ચિંતામાં પણ ક્યાંક વધારો થઈ ચૂક્યો છે. સમાચાર અત્યારે વરસાદને લઈને મળી રહ્યા છે, જેમાં જસદણ અને વિંછિયાના ગ્રામ્ય પંથકોમાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી હતી તે પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જતાની સાથે જ લોકોને જે ગરમી, બફારો અને ઉકળાટ હતો તેમાંથી ક્યાંક આંશિક રાહત મળી છે. તો બીજી તરફ ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે આ વરસાદ ખેડૂતોના મોઢે આવેલો જે કોળિયો છે તેને છીનવી લે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. ખેડૂતોના તૈયાર પાકને આ વરસાદ ખૂબ જ મોટા પાયે નુકસાન કરે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. તો જસદણ અને વિંછિયા પંથકમાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, ત્યારે પવન અને કમોસમી વરસાદ પણ પડી રહ્યા છે. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા કરશન આપી રહ્યા છે ફોનલાઈન પર. કરશન, જસદણ અને વિંછિયા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે, શું છે વધુ જાણકારી અને ત્યાંની પરિસ્થિતિ હાલની? જસદણ અને વિંછિયા પંથકમાં આજે આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે જસદણ પંથક વિંછિયામાં
સાંજના સમયે અચાનક આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ને જે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈ ગરમીથી રાહત મળી હતી. ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ ખાબક્યો હતો ને ખેડૂતોમાં જ્યારે ઉનાળુ પાક જે તલી છે, બાજરી છે સહિત મકાઈના પાકોને પણ ભારે એવી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. જે તમામ જાણકારી આપી તે બદલ ધન્યવાદ. અમદાવાદથી અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર દિવાલ ધરાશાય થયા હોવાની જાણકારી મળી રહી છે, જેમાં રાયગઢની પ્રસાદ મિલમાં દિવાલ ધરાશાય થઈ છે. દિવાલ ધરાશાય થતાની સાથે જ 3 થી 4 લોકોને ઈજા પણ પહોંચવા પામી છે. જો કે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. લોકો ઈજા સહિત અનેક વાહનોને પણ નુકસાન પહોંચવા પામ્યું છે. જો કે ઘટનાની સમગ્ર જાણકારી ફાયર વિભાગને આપવામાં આવતાની સાથે જ ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા આગળની જે તપાસ અને કાર્યવાહી છે તે પણ હાથ ધરી દેવામાં આવી છે. સમાચાર અત્યારે અમદાવાદથી મળી રહ્યા છે, જેમાં રાયગઢની પ્રસાદ મિલમાં એક દિવાલ અચાનક ધરાશાય થઈ હતી અને તેને જ કારણે 3 થી 4 લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચવા પામી હતી. ત્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા અને વાહનોને પણ નુકસાન થયા હોવાનું અનુમાન પણ અહીં લગાવવામાં આવી રહ્યું છે. જાણકારી પણ એવી પ્રાપ્ત થઈ રહી છે કે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરાઈ. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, જેની અંદર રિક્ષા ચાલક દ્વારા એક ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકનો ડ્રાઈવર પર હુમલો થયા હોવાની જાણકારી મળી રહી છે. રિક્ષા ચાલકે એએમટીએસ બસને રોકી અને બસના ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. બસ ડ્રાઈવરને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ આ રિક્ષા ચાલક દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે રબારી કોલોની પાસે આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી જાણકારી પણ મળી રહી છે. એમટીએસ બસના ડ્રાઈવરે કોર્પોરેશન તંત્રમાં જાણકારી પણ આપી છે આ સમગ્ર ઘટનાને લઈ. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં રબારી કોલોની નજીક એક રિક્ષા ચાલક છે તેના દ્વારા એમટીએસના જે બસ ડ્રાઈવર છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલકે બસને રોકી અને ડ્રાઈવર પર હુમલો કર્યો. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર એસઓજી ટીમ દ્વારા એક મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ડ્રગ્સ સાથે એસઓજીની ટીમ દ્વારા મહિલાને ઝડપી પાડવામાં આવી. મેફેડ્રોનના 8 ગ્રામ 350 મિલીગ્રામ જથ્થો પણ આ મહિલા પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સ ₹83,000 અને 500 સહિતની ચીજવસ્તુઓને પણ કબજે કરવામાં આવી છે. તો પોલીસે કુલ 93,500નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. મેફેડ્રોનનો 8 ગ્રામ 350 મિલીગ્રામ જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. એસઓજીને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ સાથે એક આરોપી મહિલા છે તેને ઝડપી પાડી છે એસઓજીની ટીમે. ત્યારે મેફેડ્રોનનો 8 ગ્રામ અને 350 મિલીગ્રામનો જથ્થો પણ કબજે કરી લેવામાં આવ્યો છે. આ સાથે જ ડ્રગ્સની કિંમત 83,500 હોવાનું પણ જાણવા મળ્યું છે અને આ સહિતની ચીજવસ્તુઓ પણ કબજે કરાય છે. કુલ મળી અને 93,500નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. રાજસ્થાનની અંદરથી લેવામાં આવતો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો પોલીસને મોટી સફળતા મળી છે. સાબરકાંઠાની અંદર આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે. સાબરકાંઠાની અંદર રાજસ્થાનથી લવાતો દારૂ ઝડપાયો છે, જેની અંદર એલસીબી દ્વારા હજારો રૂપિયાનો દારૂ છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. 300 નંગ બોટલો સાથે ઓટો રિક્ષા તેમજ સ્કૂટીને કબજે પણ કરાયા છે. ગુજરાતમાં ગેરકાયદેસર અંગ્રેજી દારૂ ઘુસાડવાનો નવો પેત્રો છે તે આજમાવવામાં આવ્યો છે. ત્યારે સ્કૂટી લઈ અને પાયલોટિંગ સાથે ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી થતો એક કિસ્સો સાબરકાંઠાની અંદર સામે આવ્યો અને એલસીબીએ તેને ઝડપી પાડ્યો. રાજસ્થાનથી લેવામાં આવેલો અંગ્રેજી દારૂનો જથ્થો છે તે ઝડપાયો છે. સાબરકાંઠા એલસીબીને મોટી સફળતા મળી છે. વલસાડની અંદર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતે એકનો ભોગ લીધો છે.
અકસ્માતને લઈને સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે, જેમાં એક પોલીસ કર્મચારી છે તેનું અકસ્માત દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વલસાડના પારનેરા નજીક નેશનલ હાઈવેની આ ઘટના છે, જ્યાં ગોઝારો અકસ્માત સર્જાયો. કન્ટેનરે બાઇક ચાલક પોલીસ કર્મચારીને અડફેટે લીધો હતો અને ગંભીર હાલતમાં પોલીસ કર્મચારીને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન પોલીસ કર્મચારી મહેશ ગીતેનું મોત નીપજ્યું છે. સમાચાર અત્યારે વલસાડથી મળી રહ્યા છે, જેની અંદર એક પોલીસ કર્મચારી છે તેનું અકસ્માત દરમિયાન મોત નીપજ્યું છે. વલસાડના પારનેરા નજીક નેશનલ હાઈવેની ઘટના બની છે. ઘટનાથી જિલ્લા પોલીસ વિભાગમાં શોકનો માહોલ પણ જોવા મળ્યો છે. કન્ટેનરને બાઇક ચાલક પોલીસ કર્મચારીને અડફેટે લેતા પોલીસ કર્મચારીનું મોત. ખેડાના કપડવંજની અંદર એક વૃક્ષની અંદર આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. કપડવંજ શહેરમાં એક વૃક્ષની અંદર આગ લાગી છે. આ ઘટના ખેડાથી પ્રકાશમાં આવી છે. નદી દરવાજા પાસે પશુ દવાખાનામાં વૃક્ષમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છે તે એ વિસ્તારની અંદર સર્જાઈ ચૂક્યો હતો. ત્યારે કાળઝાળ ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન પણ અહીં સેવવામાં આવી રહ્યું છે. આ દ્રશ્ય તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જોકે કપડવંજ ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ આગ પર પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. તો નદી દરવાજા પાસે પશુ દવાખાનામાં એક વૃક્ષ ધરાશાય થયો હતો અને આગ લાગી હતી. દેશમાં સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં ભાજપમાં થયેલા વિવાદનો હજી શાંત નથી થયા, ત્યાં તો બીજી એક સંસ્થા નાફેડમાં પણ ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા. નાફેડની એક બેઠક માટે ભાજપ સાથે જ સંકળાયેલા મોહન કુંડારિયા સહિત 5 જેટલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જોકે ઇફકો જેવું થાય તે પહેલા જ ભાજપે બધું સમૂહસૂત્રું કરી નાખ્યું અને આજે 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ થયા છે. આ બેઠકની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 210 છે, જે પૈકી બહુમત મતદારો રાજકોટ જિલ્લાના છે. માટે જો ચૂંટણી થાય તો પણ મોહન કુંડારિયાની જીત તો નિશ્ચિત જ માનવામાં આવી રહી હતી અને આ ચૂંટણીમાં જયેશ રાદડિયાનો ટેકો પણ મોહન કુંડારિયાને હતો. આ ચૂંટણીમાં પરિસ્થિતિ વણસી નહીં અને એ પહેલા જ તમામ ફોર્મ છે તે પરત ખેંચી લેવાયા અને મોહન કુંડારિયા બિનહરીફ થયા. રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઘણા લોકોના અકસ્માતમાં મોત પણ નીપજ્યા છે. સુરતના પીપલોદમાં મર્સિડીઝ કારનો અકસ્માત સર્જાયો હતો. ત્યારે નડિયાદના માંગરોળીમાં પદયાત્રી મહિલાઓ પર કાર ફરી વળી હતી, જેમાં 3 મહિલાઓને ભારે ઈજા પહોંચી હતી. તો બીજી તરફ વલસાડમાં નેશનલ હાઈવે નંબર 48 પર પોલીસ કર્મચારી અકસ્માત થતાની સાથે જ સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ તેનું મોત નીપજ્યું. ત્યારે આણંદના ઉમરેઠ પાસે કાર, અતુલ ટેમ્પો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેની સાથે જ સુરેન્દ્રનગરમાં પણ ટ્રેક્ટર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. વડોદરામાં સ્થાયી સમિતિ અધ્યક્ષના ડ્રાઈવરને ભાજપના કોર્પોરેટરે લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ લાફો માર્યો હતો, જેમાં કોર્પોરેટરે તળાવ વેચી દીધાનો આક્ષેપ ડ્રાઈવરે કરતાની સાથે જ કોર્પોરેટરે લાફો માર્યો હતો. સાથે જ કોર્પોરેટરે ડ્રાઈવરને ધમકી પણ આપી હતી. આ ચેરમેનનો ડ્રાઈવર વોર્ડ નંબર 15નો જ રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું. એ વ્યક્તિ આવીને અમે 4 વોર્ડના અમારા મિત્ર હતા, સંગઠનના વ્યક્તિ અને કાઉન્સિલર અને પક્ષના દંડક એવા શૈલેષભાઈ પાટીલ સાથે અમે વિસ્તારના સમસ્યાઓ પર ચર્ચા કરતા હોય અને અચાનક જ કોઈ અજાણ્યો માણસ તમને આવીને તમે વોર્ડમાંથી આ તળાવ વેચી નાખ્યા ને ઘણી બધી બાબતો પર આક્ષેપો મૂકવા માંડે, જેને જોયો જ ના હોય. ત્યારે મેં એમને અમારા દંડકશ્રીને પૂછ્યું કે આ વ્યક્તિ કોણ છે. ત્યારે મને જાણવા મળ્યું કે આ ચેરમેનના ડ્રાઈવર છે. અમારા વોર્ડના કાઉન્સિલરે મને લાફો મારી દીધો, કારણ કે મેં એમને રજૂઆત કરી કે અમારી સામે ભાઈ તળાવ છે, એમાં કચરો બહુ ભરાઈ ગયેલો છે. કચરાની અંદર દર ચોમાસે એ કચરો બધો પાણી ભરાય એટલે ઉભરાઈને બહાર આવીને અમારા ઘરો સુધી આવે છે. અમારે સામે મેદાન છે, એમાં પુષ્કળ કચરો છે. એ કચરો થોડા દિવસ પહેલા પવન આવ્યો તો બધો ઉડીને અમારી સોસાયટીઓમાં ગરી ગયો, અમારા ઘરોમાં ગરી ગયો. એટલે અમે રજૂઆત કરવા ગયા તો એમને દાદાગીરી કરીને મને થાપો મારી દીધો.
વડોદરામાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએની વિધવા મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. તેમાં જવાહર પોલીસની પત્રકાર પરિષદ યોજાઈ હતી. પૂર્વ પીએ રાજેશ ગોહિલની રામપુરાના મંદિર પાસેથી બાતમીના આધારે જવાહરનગર પોલીસે ધરપકડ કરી હતી. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ રાજેશ ગોહિલ પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. રાજેશ ગોહિલ પૂર્વ એમએલએની નિઝામપુરાની ઓફિસે વિધવા મહિલાને મળ્યો હતો. મકાનની લોન લેવાનું નામ લઈ અને મહિલાના ઘરમાં પણ પ્રવેશ્યો હતો. અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભામાસરમાં થયેલ સંજય પ્રજાપતિ મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં જ પોલીસે ભેદ ઉકેલ્યો છે. સંજય પ્રજાપતિની લાશ ભામાસરાની સીમમાંથી ગળું કપાયેલી તેમજ તીક્ષ્ણ હથિયાર વડે 8 થી 10 ઘા મારેલી હાલતમાં મળ્યો હતો. મૃતક સંજય પ્રજાપતિને તેમના જ ગામના પ્રહલાદ અજમલ સોલંકીની પત્ની સાથે પહેલા પ્રેમ સંબંધ હતો, જેની પ્રહલાદ અજમલને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ સંજયનું ખૂન કર્યું છે તેવું જાણવા મળ્યું. અમદાવાદની અંદર એક જ વર્ષમાં એએમટીએસના બસના ડ્રાઈવરો દ્વારા 352 જેટલા અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે એક જ વર્ષમાં અકસ્માતમાં 20 જેટલા શહેરીજનોના મોત પણ નિપજ્યા છે. ત્યારે 3 કોન્ટ્રાક્ટરોની બસોએ જ સૌથી વધુ અકસ્માત કર્યા છે. ભાજપના એમએલએના પરિવારજનોનો પણ કોન્ટ્રાક્ટ છે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેને ડ્રાઈવરને સમજાવ્યો પણ હતો. હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે અને તેમાં પ્રવાસનું આયોજન બનાવવામાં આવતું હોય છે. ત્યારે કેટલાક લોકો પરિવાર સાથે રજાની મજા માણવા માટે જતા હોય છે, પરંતુ પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ગમે તે સ્થળે ફરવા જાઓ ત્યારે તમારી સાવચેતીનું ધ્યાન રાખવું ન ભૂલતા. નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકો ડૂબી ગયા છે. 6 કિલોમીટર દૂર પુલ પાસેથી એક કિશોરનો મૃતદેહ મળ્યો છે. એનડીઆરએફની ટીમ દ્વારા નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત રખાયું છે. વડોદરાના સમા વિસ્તારમાં 64 વર્ષના વૃદ્ધના ગળામાંથી 3 તોલાની સોનાની ચેન તોડી અને બાઇક પર સવાર 2 શખ્સ ફરાર થઈ ગયા હતા. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે. આ બંને રીઢા ગુનેગારોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સમા પોલીસને સોંપ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 5 તોલા વજનની સોનાની 3 ચેન, 2 બાઇક, 2 મોબાઈલ મળી અને કુલ 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વૈભવ જાદવ અને ભાવિન પંડ્યા કુલ 9 ગુનાઓમાં સંકળાયેલા છે. બે ઇસમો મળ્યા છે. એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવેશ મનસુખભાઈ ચાડે. આ બંને જૂનાગઢના રહેવાસી છે. એ બંને ને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના 3 ચેન સ્નેચિંગના ગુના છે એનો ભેદ ઉકેલાયો છે. 3 ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાઇકલ, પહેલાં મોટરસાઇકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાઇકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નેચિંગ કરતા હતા. નર્મદા નદીની અંદર જે લોકો ડૂબ્યા હતા તેની અંદરથી હવે 3જો મૃતદેહ પણ મળી આવ્યો છે. નદીમાં ગુમ થયેલા લોકોમાંથી 3જો મૃતદેહ મળી આવ્યો છે. 7 લોકો હતા, તેઓ પ્રવાસે ગયા હતા અને ત્યારબાદ નદીની અંદર ડૂબ્યા હતા. તેમાંથી 3જો મૃતદેહ મળ્યો છે. વહેલી સવારે ભાવેશ હડિયાનો મૃતદેહ પણ મળ્યો હતો અને ત્યારબાદ ફરી એક મૃતદેહ મળ્યો છે. સાંજે 5 કલાકે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. એનડીઆરએફની ટીમ છે તેના દ્વારા હજુ પણ કાર્યવાહી કરાઈ રહી છે. 11 વર્ષીય હિંમતભાઈ બલદાણિયાનો મૃતદેહ મળી આવ્યો છે. એસપી પ્રશાંત સુંબે ઘટના સ્થળની મુલાકાત પણ પહોંચી ચૂક્યા હતા. તેમના દ્વારા ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત પણ લેવાય છે. નર્મદા નદીમાં ગુમ થયેલા 7 પૈકી હવે 3જો મૃતદેહ પણ મળી આવ્યો છે. તો આ સાથે જ બુલેટિન ગુજરાત 7માં અત્યારે આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.